કોમન એડમિશન ટેસ્ટ એટલે કે કેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને રાજ્યના 2 વિદ્યાર્થીઓએ 100% પર્સન્ટાઇલ મેળવ્યા છે। દેશમાં 12 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા। ગુજરાતમાંથી 12,000 વિદ્યાર્થીઓએ તેની પરીક્ષા આપી હતી। તો કેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। રાજ્યના 2 વિદ્યાર્થી એવા છે કે જેમણે 100% મેળવ્યા છે અને દેશના 12 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 100% મેળવ્યા છે। આ પરીક્ષાની મેં પ્રિપરેશન જાન્યુઆરી મહિનામાં શરૂ કરી હતી અને આ પરીક્ષા માટે લગભગ હું રોજના 4 થી 5 કલાકની મહેનત આપી રહ્યો હતો। આ મારી એકલાની મહેનત નથી, આ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ, આ બધાનો સપોર્ટ મને આખા વર્ષ માટે રહ્યો છે। હું સ્પેશિયલ થેન્ક્સ મારા મમ્મી પપ્પાને કહેવા માંગુ છું। મારા કેટ 2025માં 99.98 પર્સન્ટાઇલ આવેલા છે અને આ બદલ હું ઓફકોર્સ મારા ફેમિલીની ખૂબ જ આભારી છું। એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે। મને નસીબદાર છું હું કે મને એવો પરિવાર મળ્યો છે કે એમને મારા પર આવી કોઈ જવાબદારી ન આવતા અને મારાથી આવી કોઈ આશા ન રાખતા મને મારો પૂરો સમય, મારી પૂરી તાકાત મારે પરીક્ષાના તૈયારીમાં મને નાખવા દીધી છે। સ્ટાર્ટિંગથી એ કહેતા હતા કે શું કરવું, કેવી રીતના કરવું, કયા સબ્જેક્ટ્સ પર વધારે ધ્યાન આપવું। આ મારું સેકન્ડ અટેમ્પ હતું। તેમને એ પણ આઈડિયા હતો કે લાસ્ટ અટેમ્પમાં મારે કયા સેક્શન વીક હતા, કઈ બાજુથી મહેનતની વધારે જરૂરત હતી। તો એ હિસાબથી એક ટાઈમ ટેબલ યા એક સ્કેડ્યુલ પ્રિપેર કરીને આપતા હતા અમને। આઈએમએસના વિદ્યાર્થીઓનું લાસ્ટ યર કરતાં વધુ સારું રિઝલ્ટ આ વખતે આવ્યું છે। રફલી 1600 સ્ટુડન્ટ્સ અમારી પાસે હશે, જેમાંથી અત્યારે 40+ સ્ટુડન્ટ્સના 99% છે। હવે કેટમાં 99% બહુ મહત્વ હોય છે। બહુ આનંદની વાત છે કે આટલા બધા સ્ટુડન્ટનું 99% આવ્યું છે। હવે નેક્સ્ટ સ્ટેપ એ આવવાનો છે કે આઈએમ્સના કોલ કેટલા આવશે, કેટલા વ્યક્તિઓને આવશે। ગયા વર્ષ અમારા લગભગ 400 સ્ટુડન્ટ્સના એક આઈએમ્સના કોલ આવ્યા।